સુરતના ભટારમાં સુમન આવાસમાં છેલ્લા 4 વર્ષથી સતત પાણીની લીકેજ થઈ રહી છે। ઘરની દિવાલોમાંથી પાણી પડી રહ્યું છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલ સુમન પાર્થ આવાસમાં રહેવાસીઓની ભારે નારાજગી સામે આવી છે। છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે। અનેક ફ્લેટમાં છત અને દિવાલોમાંથી પાણી ટપકતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પોતાના જ ફ્લેટમાં પાણી લીકેજ જોવા મળતા લોકો હેરાન છે। રોજિંદા જીવન પર અસર પડી રહી છે। બિલ્ડિંગની જર્જરિત હાલતના કારણે સ્ટ્રક્ચર સલામતી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। मेरा नाम अंजू जय किशन नाविक। ये सुमन पार्क बिल्डिंग है, आजाद नगर में है और ये हम यहाँ 4 साल से रहते। बिल्डिंग बने भी 4 साल ही हो गए। क्या हुआ है? तकलीफ क्या पड़ रही है? तकलीफ यही कि मतलब हम जब से यहाँ आए तब से यहाँ बारिश हो या ना हो, यहाँ पानी टपकने का कंपलसरी। आप बोल रहे बारिश नहीं होती फिर भी टपकता है, यही तो इश्यू है। मतलब बारिश हो रही तो एक बार हम समझ के ले रहे कि चलो बारिश हो रही, लीकेजिंग हो रही, पानी टपक रहा है कि क्या। बारिश में तो होती है पर ज्यादा होती है, बट बिना मॉनसून बिना इसके भी वो लीकेजिंग होती है। अब ये कंस्ट्रक्शन का प्रॉब्लम है कि क्या प्रॉब्लम है वो हम बता नहीं सकते। किसको आपने अभी तक अभी हमारे जैसे कि यहाँ सुपरवाइजर है, जो भी है यहाँ कार्यकर्ता, उन लोगों से हमने बोला एंड ये सर लोग ने भी बहुत सपोर्ट किया है। ऊपर तक जहाँ जाए HMC वगैरह तक भी कंप्लेंट गई है, बट कोई हमें सपोर्ट नहीं मिला है अभी तक। अभी तक कितने फ्लैटों में पानी गिर रहा है? अभी तो मिनिमम इधर तो 70% फ्लैट्स में पानी टपक ही रहा है। अभी भी जाके घर घर आप टेस्टिंग भी कर सकते हो, उसमें 30% ही घर ऐसे हो गए जो थोड़े ठीक ठाक है। बाकी नीचे वाले ऊपर वाले और ऊपर वाले भी मतलब मीडियम सब जगह ही पानी टपक रहा है। लगभग किसी से भी पूछोगे तो मतलब है ही उनके घर में प्रॉब्लम। कंप्लेंट किए ना, जैसे कि हमारे मतलब जो सुपरवाइजर वगैरह जो यहाँ बिल्डिंग में सपोर्ट कार्य करता है, उन लोगों ने कंप्लेंट भी दी है, HMC में भी कंप्लेंट दी है। मतलब हमसे जो हुआ है हमने सारा किया है। ऐसा नहीं कि हमने कोशिश नहीं किया है कि क्या नहीं किया है, बट हमने सब किया है जो भी है, बट हमें कोई सपोर्ट या कोई ये नहीं मिला अभी तक। जैसा है वैसा ही चल रहा है 4 साल से, आगे बता नहीं सकते क्या है कैसे। बस यही है कि सपोर्ट मिले कि जिसका है कोई सोल्यूशन निकले कि क्या है, ऐसा सब सपोर्ट मिले। રહેવાસીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકામાં અનેક રજૂઆત અને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। અધિકારીઓ સ્થળ મુલાકાત લેવા આવે છે, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ રહેવાસીઓએ લગાવ્યા છે। સતત લીકેજના કારણે બિલ્ડિંગને લાંબા સમયે નુકસાન થવાની ભીતિ રહેવાસીઓની સેવાઈ રહી છે। તેમને માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અશ્વિનભાઈ આપણે ક્યાં રહેવાનું? મારે અલથાણ સુમન આવાસ કેટલા વર્ષોથી અહીંયા રહે? 3 વર્ષથી। શું અહીંયા એવો બનેલો છે? વિવાદમાં શું આવી છે? વિવાદમાં તો કશું નથી, પણ પાણી લીકેજ નો પ્રોબ્લેમ છે। શું છે લીકેજ એટલે સમજી લ્યો ને સાહેબ, પહેલા માળથી લઈને 14 માળ લગીનું લીકેજ બતાવે છે। આજે તમને અંદર લઈ જાઉં તો તમને બતાવું, કારણ કે આમ તમને ખબર નહીં પડે કે કેટલું લીકેજ છે। ઓકે, બસ હવે ઘર ઘરમાં લીકેજ છે। કોઈને છતમાંથી પાણી પડે છે, કોઈને બાથરૂમ ટોયલેટમાંથી પાણી પડે છે, કોઈને બાલ્કનીમાંથી પાણી પડે, બધાને પાણી પડે। તમે કઈ કઈ જગ્યાએ કમ્પ્લેન તો સાહેબ SMC માં કરેલી છે, કારવાડીમાં, કે અમે જોઈ લેશી। અને એના થ્રુ કોઈ પણ કારીગરો પણ પ્લમ્બરો આવીને જોઈ ગયા છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી। બનતા તો મને ખાસો ખબર નથી, પણ 3 વર્ષ તો મારા થઈ ગયા રહેવા આવ્યો। એવી જ સમસ્યા પહેલેથી। आपका नाम क्या है? મારું નામ મહેશભાઈ પરમાર, હું 304 માં રહું છું, સુમન પાર્ક। અમારે સાહેબ જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી અમારે પાણી લીકેજ છે, અને હું અત્યારે સોસાયટીનો પ્રમુખ છું। 2 મહિનાથી મેન્ટેનન્સ લેવા જાવ, 5 લાખ રૂપિયા પેન્ડિંગ મેન્ટેનન્સ છે। લેવા જાવી એટલે દરેક ફ્લેટ હોલ્ડર એમ કે છે અમારું પાણી લીકેજ બંધ કરાવો। સાહેબ અમે ક્યાંથી કરાવવાના? એક બાથરૂમનું રિપેરિંગનું અત્યારે 10,000 નો ખર્ચ છે। 3 જગ્યાએ રિપેરિંગ કરાવી એટલે 30,000 રૂપિયા ખર્ચ ગરીબ માણસ ક્યાંથી આપે? અને અમે હપ્તા ભરે કે પછી આ રિપેરિંગ કરાવીએ? અમે SMG માં પણ જાણ કરેલી છે, તારવાડી પણ જાણ કરેલી છે, તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। આગળ બિલ્ડરને અમે જોઈન્ટની વાત કરેલી તો એ લોકો આવીને ખાલી લીપા પોતી કરી ગયા છે, પટ્ટો મારી ગયા છે, પણ પાણી લીકેજનું આજ સુધી એક બૂંદ પણ બંધ નથી થઈ। એના માટે થઈને અમે આ ન્યૂઝ ફરીને અમે રિપીટ કરી રહ્યા છીએ। તમે મીડિયાની મદદ શું કામ માંગો? મીડિયાને એટલા માટે કે દરેક ઓફિસર પાસે આ ફરિયાદ જાય અમારી,
અને જે લોકો લાગતા વળગતા હોય એને અમે નમ્ર વિનંતી કરી છે, સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારું ધ્યાન આપો. અમને ગરીબને મકાન આપ્યું છે પણ એનો પૂરો અમને લાભ નથી મળતો. આ પાણી લીકેજના લીધે અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ. તો એના માટે થઈને અમે ન્યૂઝ પાસે કેટલા ફ્લેટ? અમારે ટોટલ 2 બિલ્ડિંગ મળીને 300 ફ્લેટ છે. 300 ફ્લેટમાં હા, બધી જગ્યાએ આજ પંપ છે. એ બિલ્ડિંગમાં પણ અમારે એ બિલ્ડિંગ પણ અમારે એ બિલ્ડિંગમાં A1 અને A2 બે પાર્ટમાં છે, પણ એને બંનેને જોઈન્ટ કરી અને વચ્ચે તિરાડ જે છે ને એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એના હિસાબથી અમારે પાણી બહુ વધારે આવે છે અને લોકો મેન્ટેનન્સ નથી આપતા. આજે 12-14 મહિનાનું પેન્ડિંગ છે મેન્ટેનન્સ બધાનું. તો સાહેબ અમારે સોસાયટી ચલાવવી કઈ રીતે? એટલે જલ્દીથી જલ્દી અમને આ પાણીનું સોલ્યુશન કરી આપો. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે થતું હોય તે લાગતા વળગતાને તમે ફોન કરો, જે કરો તે, પણ અમને આ પાણીનું સોલ્યુશન કરી આપો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.